રાજ્યમાં ચોમાસું વિદાય લેવાની પ્રારંભે છે ત્યારે વિદાય લેતા લેતા પણ રાજ્યને ફરી એક વખત ગમરોળશે તેવી આગાહી રાજ્યના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આપી છે। સીધી જ વાત અંબાલાલ પટેલ સાથે કરીએ। અંબાલાલ કાકા, જે રીતે વરસાદની આગાહી આપવામાં આવી છે, કયા કયા વિસ્તારોમાં કઈ તારીખથી ગુજરાતમાં વરસાદ રહેવાનું અનુમાન છે? સામાન્ય રીતે રાજસ્થાનના ભાગોમાંથી 17મી સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લેતું હોય છે। લગભગ 1.5 કિલોમીટરના લેવલ ઉપર એન્ટી સાયક્લોન બનતા હોય છે, એન્ટી સર્ક્યુલેશન બનતા હોય છે અને આ એન્ટી સર્ક્યુલન બન્યા પછી પણ લગભગ એક અઠવાડિયા સુધીમાં હવામાનમાં ભેજ ન રહેવો હોવો જોઈએ એવી નોર્મ્સ હોય છે। એટલે આ નોર્મ્સ હવામાનની જ્યારે ફૂલફિલ થાય ત્યારે ચોમાસું વિદાય થયેલું ગણી શકાય। પરંતુ દક્ષિણ ચીનમાંથી બનતા એક જે યાગી વાવાઝોડાની અસરો બંગાળ ઉપસાગરમાં ત્યાંના અવશેષો આવતા બંગાળ ઉપસાગર વધારે સક્રિય બનશે અને તારીખ 22 સપ્ટેમ્બરમાં ડીપ ડિપ્રેશન થવાની શક્યતા રહેશે। તારીખ 24માં આ બંગાળ ઉપસાગરની સિસ્ટમ વધારે સક્રિય થશે। વિશાખાપટ્ટનમના માર્ગમાં થઈને, ઓડિશાના માર્ગે થઈને, આંધ્રપ્રદેશમાં થઈને ધીરે ધીરે આ સિસ્ટમ મહારાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં કાર્યરત રહેશે, જેથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થશે। કોઈ ભાગમાં 8 થી 10 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે। આપણા વલસાડના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમના કારણે લગભગ સાપુતારાના ભાગો, ભરૂચના ભાગો, વિંધ્યના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ આ સિસ્ટમમાં ત્યાર પછી વડોદરાના ભાગોમાં લગભગ 1 ઇંચ, 2 ઇંચ કે 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદમાં પણ શું સ્થિતિ રહેવાની છે? અમદાવાદમાં સપ્ટેમ્બરના અંત સુધીમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ ઝાપટા આવવાની શક્યતા રહેશે, પરંતુ આ 25 થી 30 તારીખ સુધીમાં। પરંતુ આ સિસ્ટમ જે છે એ વધુ પડતી સક્રિય દક્ષિણ ગુજરાતના ભાગોમાં રહેવાની શક્યતા રહેશે અને લગભગ વડોદરાના ભાગોમાં થોડોક ભારે વરસાદ થશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં કેટલાક ભાગમાં વધુ વરસાદ થશે, સૌરાષ્ટ્રના અન્ય ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને પંચમહાલના ભાગમાં થોડાક વધુ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। અરવલ્લીના ભાગો, સાબરકાંઠાના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગમાં કોઈ ભાગમાં અડધો ઇંચ કે 1 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। એ ચોમાસું ગયું નથી, પરંતુ હજુ લગભગ દક્ષિણ ચીનના ભાગોમાં, જાપાન વગેરે ભાગોમાં હવાના હળવા દબાણ ઊભા રહેતા હોય છે, એટલે પ્રશાંત મહાસાગરમાં હજુ પણ એક પછી એક ભારે ચક્રવાત બનશે અને આ ચક્રવાતોની અસર બંગાળ ઉપસાગરમાં આવવાની શક્યતા છે। પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 27 સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર વચ્ચે હાથીઓ ગાજવીજ સાથે કેટલાક ભાગમાં વરસવાની શક્યતા છે। એટલે નવરાત્રિની શરૂઆતમાં પવનનો જોર રહેશે। આ ઉપરાંત તારીખ 10 થી 13 ઓક્ટોબર વચ્ચે ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતા છે। વરસાદની આગાહી છે જે નવરાત્રિના શરૂઆતના દિવસોમાં પણ રહી શકે છે વરસાદ, સાથે જ સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પણ વરસી શકે છે। તેમાં સૌથી વધારે પ્રભાવિત દક્ષિણ ગુજરાત થઈ શકે તેવું અનુમાન રાજ્યના હવામાન નિષ્ણાંત તરફથી આપવામાં આવ્યું છે। કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।